મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી છે. ચૈતરભાઈ વસાવા એમ કહી રહ્યા છે કે મેં તો ભાઈ પૈસા માંગ્યા જ નથી અને કલેક્ટર પાસે પણ પહોંચી જાય છે ચૈતર વસાવા અને કલેક્ટરે ના પાડી. મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે કલેક્ટર આવું કેમ કર્યું છે. ચૈતર વસાવે કલેક્ટરને ક્યાંક ને ક્યાંક દબાયા હોય છે. ચૈતરભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક તેને પૈસા લીધા હોય છે અને મનસુખભાઈ વસાવા ક્યાંક ને ક્યાંક કલેક્ટર પાસે પહોંચી જાય છે આજે અને ક્યાંક ને ક્યાંક કલેક્ટરે પણ કહી દીધું કે ભાઈ પૈસા માંગ્યા હતા. તો મિત્રો ચાલી શું રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ કહી દીધું છે કે મેં 75 લાખ રૂપિયા માંગતા હોય તમારા પાસે કોઈ પણ પ્રકારના પ્રૂફ આવી જાય તો હું રાજીનામું આપી દઈશ. અને મનસુખભાઈ વસાવા પણ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કલેક્ટર પાસે ચૈતર વસાવાએ પૈસા માંગ્યા છે, 75 લાખ રૂપિયાની માંગણી કરી છે. તો ક્યાંક ને ક્યાંક કલેક્ટર કેમ ચૈતરભાઈ વસાવાને ના પાડી રહ્યા છે? કલેક્ટર કેમ આની અંદર આવું કર્યા છે? ચૈતર વસાવાએ કલેક્ટરને દબાવ્યો છે. ચૈતરભાઈ વસાવા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મેં કોઈ પણ પ્રકારના પૈસા માંગ્યા જ નથી અને મનસુખ વસાવાનો ખુલ્લેઆમ આક્ષેપ છે કે ચૈતર વસાવા 75 લાખ રૂપિયા માંગ્યા હોય છે. તો હાલ મિત્રો તમે બધા લોકો કમેન્ટ ની અંદર જણાવો કોણ હાસું કોણ ખોટું. સોશિયલ મીડિયા ની અંદર એટલું બધું વાયરલ થયું છે કે તેના વિશે વાત જ ના કરો. મનસુખ વસાવા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સરકાર મારી સાથે સાથ નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. તો હાલ મિત્રો ચૈતરભાઈ વસાવા પણ મિત્રો રાજીનામાની વાત કરે છે અને મનસુખભાઈ વસાવા પણ વાત કરે છે. તો 75 લાખ રૂપિયા ગયા ક્યાં ને કોણ તોડબાજ માંગે છે, કોણ મિત્રો કીધું પૈસા માંગે છે, કોણ તોડબાજ કરે છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એટલી બધી મિત્રો વાત કરતા ફરી વખત વિવાદ વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું. ખાસ કરીને તમે બધા લોકો ડેલી વિડિયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, કોને જોવો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરતા રહો. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે ચૈતરભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા એટલા બધા ચર્ચામાં આવ્યા છે કે મિત્રો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ચૈતર વસાવા હશે, ઘણા બધા લોકો કહી રહ્યા છે મનસુખ વસાવા હશે. પરંતુ તમારા મંતવ્યો પ્રમાણે તમને કોણ હાસું લાગી રહ્યું છે તમે કોઈ પણ એક નામ લખી દો જેથી મિત્રો ઘણા બધા લોકોને ખબર પડે કે કોણ હાસું કોણ ખોટું. વિડિયોને શેર કરી ફોલો કરો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો રહું. આપણે એક નવા વિડિયો મળીએ.